એક ખૂબ ઉમદા વાત એક મિત્ર પાસેથી જાણવા મળી. ફ્રાન્સની ઘટના છે, પણ જોઈએ તો પ્રેમ એ સાર્વત્રિક છે. લવ ઇઝ યુનિવર્સલ. ત્યાં એલ્વિના નામની એક યુવતી અને રોબર્ટ નામનો વ્યક્તિ, બંને ખૂબ સારા મિત્રો હતા અને પછી પતિ પત્ની બને. એલ્વિના ખૂબસૂરત, ભગવાને ઠાસીને રૂપ આપેલું, અને રોબર્ટ એ વેલ સેટલ્ડ, બંને જોબ કરે ફ્રાન્સની અંદર અને બહુ ખુશખુશાલ, ઈર્ષા થાય એવું દંપતી. લગ્નના 6 વર્ષ પછી એલ્વિનાને શરીરની અંદર ચામડીના કંઈક રોગ શરૂ થયો. ઘણી દવા તે બધું કરાયું, પણ પ્રસરતો ગયો અને ચહેરો બેડોળ થઈ ગયો. એટલો ચહેરો બેડોળ કે એને પોતાના અરીસામાં ન જોઈએ. આટલું અધૂરું હોય એમ. રોબર્ટને આંખની તકલીફ. ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કીધું કે તમે દ્રષ્ટિ ગુમાવી દીધી, હવે તમે જોઈ શકશો નહીં. કાળા ચશ્મા પહેરી રાખે, સર્વિસ પર ગઈ. બચતની ખાસિયત એટલે જીવન નિર્વાહમાં કાંઈ વાંધો નહોતો. ઓલીનો ચહેરો ખરો, અંદરથી એટલો પ્રેમ, અને આની આંખો ગઈ. ગમે તે કંઈ જવું હોય આ તે તો હાથ પકડી લઈ જાય. આવું 3 વર્ષ ચાલ્યા. 3જા વર્ષની રાત્રે એલ્વિના સૂતી તો ખરી, પણ ઉઠી નહીં. ભરંદરમાં એનો દેહ છૂટી ગયો. સગા સંબંધી મિત્રો વર્તુળમાં ખ્યાલ આવ્યો, બધા આવ્યા. એક મિત્રે રોબર્ટને કીધું કે હવે તારો સહારો ગયો. એ હતી તો તને દોરી જતી, તારો અંધાપો હવે તને અસહ્ય લાગશે. ત્યારે કાળા ચશ્મા હટાવી રોબર્ટે કીધું કે હું આંધળો નથી. આંધળો નથી, બધું જોઈએ. એલ્વિનાનો ચહેરો કુરૂપ થઈ ગયો ને, એને એમ ન થવું જોઈએ કે મારો આ ચહેરો કુરૂપ થઈ ગયો એટલે હવે મને રોબર્ટ સ્નેહ નથી કરતો, પ્રેમ નથી કરતો. એટલે જે આઈ સ્પેશિયાલિસ્ટ છે ને, મારા મિત્ર, મારી સાથે પણ એને બતાવવા ગયા. મેં એને કીધું કે તમારે મારા માટે આટલું ખોટું બોલવાનું કે હું હવે ક્યારેય જોઈ નહીં શકું. મારો મિત્ર તો આશ્ચર્યથી જોઈ ગયો અને સેલ્યુટ કર્યો કે વાહ, ધીસ ઇઝ કોલ્ડ યુનિવર્સલ લવ. તમને સ્નેહ હોય, પ્રેમ હોય, તો પછી ચહેરો, રૂપ એ કાંઈ માન્ય મુખ્ય વસ્તુ રહેતી નથી, ગૌણ થઈ જાય. જો અંદરથી તમે એકબીજાને ચાહતા હો તો. બહુ સુંદર ઘટના, અદ્ભુત. આવી ઘણી અમર પ્રેમ કથાઓ બની ગઈ છે. આ લેટેસ્ટ હમણાંની એક ઘટના છે, એક મિત્રે શેર કરેલી, વર્તમાનપત્રોમાં પણ આવેલી. આમ ખૂબ સંવેદનશીલ, ખૂબ સરસ લાગેલી. મને થયું કે આપણે આ સુધી આ પહોંચાડો. આપની કોમેન્ટ, આપણા પ્રતિભાવ ગમશે. મળીશું બધી કોઈ બીજા વિષય સાથે, કોઈ બીજી વાત સાથે. પ્રણામ, નમસ્કાર, જય શ્રી